બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે વિવિધ યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને મહિલા તેમજ બાળકોમાં કુપોષણની મુક્તિ માટે પોષણક્ષમ આહાર આપે છે, જેમાં અનાજ અને કઠોળ જેવી સામગ્રી આ વિસ્તારના આદિવાસી લોકોને પૂરી પાડવામાં આવે છે. ત્યારે આઈસીડીએસની ટીમ બનાસકાંઠાના દાંતામાં ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમની સરકારી અનાજના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી હતી. દાંતા તાલુકામાં આઈસીડીએસની 286 આંગણવાડીઓમાં પૂરું પાડતા અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યા હતા. તેમજ તેમના નમૂનાને સીલ કરી ગાંધીનગર તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આજની આ તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી જોવા મળી હોવાનું સીડીપીઓએ જણાવ્યું હતું. આ ટીમ દાંતા 1 અને દાંતા 2ના સીડીપીઓની ટીમ આ સરકારી માલ ગોડાઉનની તપાસ અર્થે પહોંચ્યા હતા. જોકે આ સાથે દાંતા તાલુકામાં 66 એએફપીએસની શોપ આવેલી છે, તેમાં પણ ગુણવત્તાવાળી અનાજ કઠોળ જેવી સામગ્રી પૂરી પડાતી હોવાનું ગોડાઉનના મેનેજરે જણાવ્યું હતું. અને ક્યારે હલકી ગુણવત્તાવાળું કે સડેલું અનાજ આવી જાય તો તેને બદલીને નવો જથ્થો પણ પૂરો પાડવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું. આજે જે આઈસીડીએસ ખાતે માતૃશક્તિ વંદના યોજનામાં જે એમએમવાયમાં અમારા ચણા તેલ અને તુવર દાળ આપવામાં આવે છે તેનું અમારે પહેલાં ચેકિંગ કરવાનું છે સીડીપીઓ તરીકે. તો અમને ગોડાઉનમાં બોલાયા હતા, તો અમે ગોડાઉનમાં આવ્યા હતા કે માલ બરાબર છે, સડેલો નથી, કારણ કે આ માલ સગર્ભા ધાત્રી માતાને ખાવાનો હોય છે, જેમાં બિલકુલ સડો હોય ચાલે નહીં. એ માટે અમે સતત 2 વખત આવ્યા, સતત 2 વખત અમે ચણાનું કર્યું, આજે અમે દાળનું કર્યું મોનિટરિંગ. તો અમને બધું સારું જોવા મળ્યું છે. બીજો બી જથ્થો અમે સાથે સાથે જોયો ગોડાઉનમાં, એ જથ્થો બધો ક્લિયર છે ને સારો છે એકદમ. સેમ્પલ બી લીધા. સેમ્પલમાં અમે ગાંધીનગર મોકલવાના છે. સેમ્પલ પ્રમાણે એમાં જથ્થો પાસ થશે અને 2-3 દિવસમાં અમારું વિતરણ કંટ્રોલ કક્ષાએ થઈ જશે. અમારા ગોડાઉનમાં જે માલ આવે છે એમાં ઘઉં, ચોખા, અધર કોમોડિટીમાં કઠોળ જેની ગુણવત્તા તપાસણી કર્યા પછી કુલ 66 એફપીએસ કેન્દ્રો છે દાંતા તાલુકાના, ત્યાં વિતરણ અર્થે માલ મુકાય છે. એમાંથી પછી એમડીએમ તથા આઈસીડીએસ કેન્દ્રો ખાતે પણ ગુણવત્તાની તપાસણી કરી અને સારો જથ્થાનો માલ મૂકવામાં આવે છે. ખરાબ ને એવો કોઈ માલ આવ્યો હોય તો તાત્કાલિક અમે એ પાછો મોકલાઈને એમને રિપ્લેસ કરી આપીએ છીએ. પણ લગભગ આવું કોઈ કેસમાં બનતું નથી. ક્યારેક બને તો એને પોઝિટિવ રિસ્પોન્સ આપીને અમે પરત મોકલાઈને સારો માલ એમને પાછો આપીએ છીએ.